तो सूरत थी महत्वपूर्ण समाचार આવી રહ્યા છે કે જ્યાં સુરત સિવિલમાં મહિલા પર પંખો પડવાની ઘટના બની છે। महत्वपूर्ण समाचार सूरत सिविल होस्पिटल थी કે જ્યાં મહિલા પર પંખો પડવાની ઘટના બની છે। જ્યાં પુત્રની સારવાર માટે આવેલી મહિલા પર પંખો પડ્યો। જ્યાં પંખો પડતા મહિલાને માથાના ભાગે ઈજા થઈ। જ્યાં મહિલાને ઈજા પહોંચતા સિવિલમાં સારવાર અપાઈ કે જ્યાં સિવિલ તંત્ર દ્વારા તમામ પંખાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તો મહત્વના સમાચાર જે છે સુરત સિવિલ હોસ્પિટલથી સામે આવે છે કે જ્યાં પંખો પડવાની ઘટના બની છે। સુરત સિવિલ હોસ્પિટલમાં મહિલા પર પંખો પડ્યો। જ્યાં પુત્રની સારવાર માટે આવેલી મહિલા પર પંખો પડ્યો હતો। તો પંખો પડતા મહિલાને માથાના ભાગે ઈજાગ્રસ્ત થઈ કે જ્યાં મહિલાને ઈજા થતા સિવિલમાં સારવાર આપવામાં આવી। તો સિવિલ તંત્ર દ્વારા તમામ પંખાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તો આ સાથે જ સુરત સિવિલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે કે જ્યાં જે દર્દી સાથે સગાજી આવ્યાના માથામાં પંખો પડવાની ઘટના બની છે। ત્યારે આ પંખો પડતા મહિલા જે ઈજાગ્રસ્ત થઈ છે। તો સુરત સિવિલ હોસ્પિટલના તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે કે જ્યારે આ ઘટનાને થતા અન્ય દર્દીઓ છે એમાં પણ ભયનો માહોલ સર્જાયો છે કે ક્યાંક એમના ઉપર પણ આ પંખો ના પડે। તો પંખો પડવાની ઘટનાથી સુરત સિવિલ હોસ્પિટલના દર્દીઓમાં પણ ભયનો માહોલ છવાયો છે। ત્યારે આ અંગે તંત્ર દ્વારા તમામ જે પંખા છે એની તપાસના આદેશ આપવામાં આવે છે। ત્યારે સુરત સિવિલ હોસ્પિટલની તંત્રની જે બેદરકારી સામે આવી છે। મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે। 3 મહિનાથી અહીંયા જ છું હોસ્પિટલમાં। મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે। તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો એના પર જરાક આરામ કરવા બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ, સૂઈ ગઈ। તો 3 વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો પડ્યો ને મને ઘણી ઈજા થઈ। મને વાગ્યું, મને લોહી નીકળી ગયું। હું મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે। 3 મહિનાથી અહીંયા જ છું હોસ્પિટલમાં। મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે। તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો એના પર જરાક આરામ કરવા બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ, સૂઈ ગઈ। તો 3 વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો પડ્યો ને મને ઘણી ઈજા થઈ। મને વાગ્યું, મને લોહી નીકળી ગયું।